તાપી નદીમાં નવા નીરની ભરપૂર આવક નોંધાઈ છે। નદીમાં પાણીની આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ છે। ઉકાઈ ડેમમાં 95,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું। ઉકાઈ ડેમની સપાટી 335.93 ફૂટે પહોંચી છે। તાપી નદી અને ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। છેલ્લા 2-3 દિવસથી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અલગ અલગ જિલ્લાઓની અંદર જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે દક્ષિણ ગુજરાતના તમામ જે નદી નાળા છે તે બંને કાંઠે વહેતા નજરે પડી રહ્યા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લા તાલુકાની અંદર જે 7 ઇંચ 5 ઇંચ જે અલગ અલગ તાલુકાઓની અંદર જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે અનેક વિસ્તાર છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। ત્યારે ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર પણ હજુ અતિ ભારે જે વરસાદ છે તે વરસી શકે છે। ત્યારે સુરત શહેરની જે જીવાદોરી ગણાતી તાપી નદી છે તે હાલમાં બંને કાંઠે વહી રહી છે અને ખાસ કરીને કતારગામ અને રાંદેરને જોડતો જે વિયરકમ કોઝવે છે તે પણ જે ભયજનક સપાટી જે વટાવી અને ઓવરફ્લો થઈ રહ્યો છે। અત્યારે વિયરકમ કોઝવેની સપાટીની વાત કરીએ તો 8.41 મીટર ઉપરથી જે પાણી છે તે વહી રહ્યું છે તાપી નદીની અંદર। કોઝવેની અંદરથી 1.5 લાખ ક્યુસેક જે પાણી છે તે તાપી નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે। જ્યારે ઉકાઈ ડેમની વાત કરીએ તો ઉકાઈ ડેમની અંદર જે 95,000 ક્યુસેક જે પાણી છે તે સત્તાવાર છે તે તાપી નદીની અંદર જે છોડવામાં આવી રહ્યું છે। જે ચોમાસાની વાત કરીએ તો આખા ચોમાસાની અંદર જે ઉકાઈ ડેમની અંદર જે સપાટીમાં ક્યાંક ને ક્યાંક વધારો થયો છે। 335.93 જે મીટર જે ફૂટ જે છે તે ઉકાઈ ડેમની જે સપાટી છે અને ઉપરવાસની અંદર ભારે જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ઉકાઈના કેચમેન્ટ વિસ્તાર અને તાપીનો જે કેચમેન્ટ વિસ્તારની અંદર જે સતત જે વરસાદ વરસી રહ્યો છે। સુરત જિલ્લાની વાત કરીએ તો ઉમરપાડા, કીમ, ઓલપાડ, માંડવી, મહુવા આ જે કીમ છે આ તમામ જે વિસ્તારોની અંદર જે ભારે જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે દક્ષિણ ગુજરાતે જે સોળે કળાએ કીર્યું હોય તે રીતના દૃશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે જાણે કોઝવે ઉપર જે રીતે જે નજારો છે જાણે હિલ સ્ટેશન ઉપર જે રીતે લોકો છે તે સહેલાણીઓ આવતા હોય તે રીતના નજારો છે તે જોવામાં આવી રહ્યો છે। કારણ કે સુરત શહેરના જે તાપી નદી છે તે બંને કાંઠે વહી રહી છે અને નવા નીર આવવાના કારણે તાપીની અંદર પણ સ્વચ્છતા જે જોવા મળી રહી છે। કારણ કે આખું વર્ષ જે પાણી અંદર પડી રહેતું હોય છે પણ ઉપરવાસની અંદર જે ભારે જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે અત્યારે કોઝવેના આ દ્રશ્યો છે તે રૌદ્ર સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે। કારણ કે 8 મીટર ઉપરથી આ જે પાણી છે તે કોઝવે ઉપરથી પસાર થઈ રહ્યું છે। સાથે સાથે તાપી નદીની અંદર વાત કરીએ તો જાણે હિલ સ્ટેશન જેવો નજારો છે તે સુરત શહેરની અંદર જોવા મળી રહ્યો છે। હજુ પણ ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે 3 થી 4 દિવસની અંદર અતિ ભારે જે વરસાદ છે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર પડી શકે છે। તે અંતર્ગત તમામ તંત્ર તરફથી તમામ જે તાપી નદી છે ઉકાઈ ડેમના જે કેચમેન્ટ વિસ્તાર છે તમામ જે વિસ્તારોની અંદર જે ગામડાઓ છે તેમને પણ એલર્ટ આપવામાં આવ્યું છે। અને ખાસ કરીને અત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે એક સારી વાત છે કારણ કે સારો એવો વરસાદ છે તે વરસી રહ્યો છે અને આવનારા સમયની અંદર પૂરતા પ્રમાણમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આ પાણી છે તે બચત થશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।